સુરતના નાણાવતી ગ્રુપને ઓટો કાર ડીલર ઓફ ધ યર 2026નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ઓટો કાર એવોર્ડ્સ 2026માં ડીલર ઓફ ધ યરના ખિતાબથી નાણાવતી ગ્રુપને સન્માનિત કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ઓટો કાર ઇન્ડિયા દ્વારા તેઓને પુરસ્કાર આપવામાં આવ્યો છે. નાણાવતી ગ્રુપ દ્વારા પોતાના 25,000થી વધુ કર્મચારીઓ અને ગ્રાહકોને આ પુરસ્કારનો શ્રેય આપવામાં આવી રહ્યો છે. વર્ષ 1998માં નાણાવતી ગ્રુપની સુરત ખાતેથી શરૂઆત થઈ હતી. વેચાણનું પ્રમાણ, સર્વિસ પરફોર્મન્સ, ગ્રાહકોનો પ્રતિસાદ, કર્મચારીઓનો સંતોષ અને રિટેન્શનના દૃષ્ટિકોણને ધ્યાને લઈને આ એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમવાર સુરતના નાણાવતી ગ્રુપને ઓટો કાર એવોર્ડ મળ્યો છે. 35,000 જેટલા ડીલર્સને હરોળમાં હતા. તેમાંથી સુરતના નાણાવતી ગ્રુપની ડીલર ઓફ ધ યર ઓટો કાર એવોર્ડ માટે પસંદગી થઈ છે. મિહિર રાણાવતી. સો જે એવોર્ડ મળ્યો છે દેટ ઇઝ ધી ડીલર ઓફ ધી યર ઓટોકારનો એવોર્ડ છે. હવે ઓટોકારની હું વાત કરું તો દેટ ઇઝ ઇક્વિવેલન્સ ઓફ ફિલ્મફેર એવોર્ડ જે બોલિવૂડમાં આપે છે તે. એવી રીતે જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે ઓટોકાર હોય છે અને વી હેવ બીન સિલેક્ટેડ. લગભગ 35,000 ડીલર ઓલ અક્રોસ ઇન્ડિયા છે. એમાંથી આપણે સિલેક્ટ કર્યા છે એઝ અ નાણાવતી ગ્રુપ અને એના માટે વી આર પ્રાઉડ દેટ આ એવોર્ડ સુરતમાં આપણે નાણાવતી ગ્રુપ ખાતે મળ્યો છે. ઓફિશિયલ નોમિનેશન ફિગર્સ તો ઓટોકાર કદાચ પબ્લિશ નથી કરતું, પણ મારું માનવું એવું છે કે એટલીસ્ટ 500 થી 600 લોકો એ આમાં નોમિનેશન પોતાનું મોકલ્યું હશે અને આઉટ ઓફ ધેટ નાણાવતી ગ્રુપ હેઝ બીન સિલેક્ટેડ. હિતેન્દ્ર અમૃતભાઈ નાણાવટી. હું પોતે નાણાવટી ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ચેરમેન તરીકે કાર્યરત છું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમે અત્યારે લગભગ 80 થી 90 કસ્ટમર ટચ પોઈન્ટ ધરાવીએ છીએ. 2,000 એમ્પ્લોયીનો અમારો વિશાળ એમ્પ્લોયી સમૂહ છે. લગભગ 3 લાખ વાહનોનું અત્યાર સુધી અમે 4 વ્હીલરોનું 28 વર્ષમાં છેલ્લા વેચાણ કરી ચૂક્યા છીએ. હાલમાં અમે 1500 થી 2,000 4 વ્હીલરનું મહિને માસિક વેચાણ કરીએ છીએ અને 2 થી 3 લાખ ગાડીઓ વર્ષે સર્વિસ કરીએ છીએ કે જે એક માપદંડ તરીકે પણ ખૂબ જ વિશ્વસનીય છે. એ બદલ અમે અમારા એમ્પ્લોયીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમારા ગ્રાહકગણનો આભાર માનીએ છીએ અને આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ સુરતના આંગણે લઈ આવવાની અમને તક મળી છે તો એના થકી અમારું મોરલ, અમારી હિંમત અને અમારી નૈતિકતામાં વધારો થશે અને કદાચ હવે પછી અમારા જે જોડાયેલા લોકો છે એ વધુ પ્રેરક બળથી કામ કરી શકશે એવો વિશ્વાસ છે અને સુરતની જનતાની કસોટી પર જેમ અમે અત્યાર સુધી ખરા ઉતરતા રહ્યા છીએ એ સિલસિલો હવે પછી પણ જારી રાખીશું. મેં જેમ ચર્ચા કરી એમ કે એમાં સેલ્સ વોલ્યુમ, સર્વિસ વોલ્યુમ, ત્યાર પછી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન્સ, સેલ્સ માટેની કસ્ટમર સેટિસ્ફેક્શન, સર્વિસ માટેની કસ્ટમર સેટિસ્ફેક્શન, એમ્પ્લોયી સેટિસ્ફેક્શન, તમારી જોડે જે લોકો જોડાયેલા છે એ લોકોનું એમ્પ્લોયી સેટિસ્ફેક્શન તમારા ગ્રુપ માટેનું કેવું છે તે. એ સિવાય તમે અત્યારના જે ઇલેક્ટ્રોનિકના ડિજિટલ વર્લ્ડમાં મોબિલિટીમાં નવા કયા માપદંડો સર કરી રહ્યા છો, તમારું ઇન્વોલ્વમેન્ટ કેવું છે અને એ વિશેનું તમારું એક્સેપ્ટન્સ કેવું છે, તમારો હવે પછીનો રોડમેપ શું છે, આવા ઘણા બધા પરિબળો માપદંડમાં ખરા ઉતરતા હોય ત્યારે આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ અને આપણે અહીં પહોંચી શક્યા એ બદલ અમે સૌના આભારી છીએ. ઓટોમોબાઈલ સેક્ટર હંમેશા હાલની સરકારના ફોકસમાં રહ્યું છે કારણ કે જીડીપી 7 થી 8% ઓટોમોબાઈલ સેક્ટર જ્યારે આપતું હોય ત્યારે કોઈ પણ સરકાર હોય એને દરકિનાર નહીં કરી શકે. ઈવી માટે ઘણા બધા બેનિફિટો આપવામાં આવ્યા છે. હાલમાં 4-5 મહિના પહેલાં જ જીએસટીમાં ખાસું રિડક્શન થયું છે. એને કારણે પણ સેલ્સ વોલ્યુમ વધ્યો છે. આજથી કદાચ 4-5 વર્ષ પહેલાં આપણું જે માર્કેટ હતું એ 20 થી 25 લાખનું હતું. આજે 40 લાખ પર યર 4 વ્હીલરોનું વેચાણ થાય છે. તો છેલ્લા 3 વર્ષમાં 4 વર્ષમાં આપણે ડબલ વોલ્યુમ પર પહોંચ્યા છીએ અને ગ્લોબલી તમે જુઓ તો એ આપણે 1 થી 10માં નહોતા એ 3જા નંબર પર પહોંચ્યા છે.
એટલે ડેફિનેટલી સરકારની જે પોલિસી છે એ ખૂબ જ પ્રેરણાત્મક રહી છે અને આપણા જે ગ્રાહકો છે એના માપદંડો ઉપર ખરી ઉતરે છે અને હવે પછી પણ એવું માનીએ છીએ કે આ જે ગ્રોથ પાથ છે એ જારી રહેશે.